ક્યાંથી આવતા હતા? છોટા ઉદેપુરથી. છોટા ઉદેપુરથી અહીંયા જેતપુર આવતા હતા. પણ અહીંથી તમે કોઈ લઈને ગયા હતા પેશન્ટ? તો ખાલી ડાયરેક્ટ ત્યાં તમને હોસ્પિટલવાળાએ ગાડી કેમ આપી? ગાડી પડી હતી, મને કીધું બસમાં આવ્યા, હું બસમાં ગયો ને ગાડી પડી. છોટા ઉદેપુર ગાડી પડી હતી, ત્યાંથી ગાડી લઈ આવવાની હતી. અને આયુર્વેદ તમે આવી લઈ આવ્યો, આયુર્વેદ માલ લઈ આવ્યો. ત્યાંથી કીધું તમને માલ ભરતા આવી ગયો. જેતપુર સિટીના બોજાદાર વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્યની ગુનાશોધક શાખાએ એક દારૂ અંગેની હકીકત મળતા તેઓએ રેડ કરતા તેમાં સફળ થયેલ છે. સમગ્ર હકીકત જોઈએ તો તેમાં એક એમ્બ્યુલન્સ છે જે સમર્પણ જામનગર લખેલું બોર્ડ છે, તેમાં એમની એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે. દારૂનો કુલ મુદ્દામાલ બિયર અને દારૂ એમ કુલ થઈને 1.25 લાખ જેવો મુદ્દામાલ થાય છે. અને એમ્બ્યુલન્સની અને મોબાઈલ ફોન વગેરેની કિંમત ગણતા ટોટલ 4.25 લાખ રૂપિયા જેવો મુદ્દામાલ થાય છે. જે આ બે આરોપીઓ છે તે પકડાણા છે, તે કોણ છે, ક્યાંના છે અને તેનો મુખ્ય હેતુ શું? મુખ્ય આરોપી છે જે એ ભાવનગરનો છે, અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા, કે જે ભાવનગરનો રહેવાસી છે. તે આ જે એમ્બ્યુલન્સ છે તેમનો ડ્રાઈવર પણ છે અને મૂળ છોટાઉદેપુરથી જે આ મુદ્દામાલ લાવવામાં આવ્યો છે એમને ત્યાં બસમાં જઈ અને પછી આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં રિપેરિંગમાં હતી કે એવું કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે, ત્યાંથી આ મુદ્દામાલ ભરી અને પછી અહીંયા આવતો હતો. અને અન્ય આરોપી છે સુનિલ પરસોત્તમભાઈ ગાંગા, જે જેતપુરનો રહેવાસી છે. એટલે બોજાદાર વિસ્તારમાંથી એ ચેક કરતા એમાંથી મુદ્દામાલ મળતા આ કેસ કરવામાં આવેલ છે. સર, જે અજય ઉર્ફે અજય છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરા? હા, અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા છે, તેનો ભાવનગરમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવી પ્રાથમિક વિગત અત્યારે પ્રાપ્ત થયેલ છે. સર, જે આ દારૂ લઈને આવ્યા હતા તે ક્યાં લઈ જવાનો હતો તે કોઈ માહિતી ખરા? જે લઈને આવનાર હતા તે અજય અને સુનિલ, તે બંને છોટાઉદેપુરથી લઈને આવેલ હતા અને હાલ એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે. ક્યાં લઈ જવાના હતા તેની પૂછપરછ ચાલુમાં છે.